વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મિત્રો, આજે આપણે ફરીથી આવી ગયા છીએ આપણા એક નવા વ્લોગમાં, અને આશા છે કે તમે બધા મજામાં જશો અને આપણા વ્લોગ જોઈ મજામાં છે. તો મિત્રો, આજે આપણે ફાઇનલી કપામાં દવા છાંટવાની છે. કપાસમાં ઓકળું અને ચિપ્સ ને ખૂબ આવી ગયું છે, અને આજે આપણે દવા છાંટવાનું તમે જોઈ શકો છો. વરસાદ પણ ખૂબ જ જોર છે અત્યારે, છતાં પણ આપણે વરસાદના વાતાવરણમાં વાડીએ દવા છાંટવા આવી ગયા છે. અને આપણે દવામાં એક આપણા હિટસેલ છે, હિટસેલ દવાનો છંટકાવ કર્યો છે, અને એક લેન્સર ગોલ્ડ પાવડર છે. તો ફાઇનલી મિત્રો, આપણે દવા નાખી દીધી છે પંપમાં, અને આપણે આજે સામાન્ય ઓછામાં ઓછા 20 થી 30 તો મિત્રો, જો આલી બાજુ આપણે પાણી આવવાનું કામકાજ ચાલુ છે. અહીંથી આપણે પાણી બહુ દૂર છે, એટલે કપાસમાં દવા છાંટવા માટે પાણી આપણે થોડેક દૂરથી લાવવું પડે, એટલે પાણી આવવાનું કામકાજ ચાલુ છે. તમે જોઈ શકો છો આ કપાસ. તો મિત્રો, આપણે દવા છાંટવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો આપણો કપાસ પણ મોટો થઈ ગયો છે, એટલે દવા છાંટવામાં પણ થોડીક તો પ્રોબ્લેમ થાય, અને પવન પણ બહુ છે, એટલે આપણે જે દવાનો છંટકાવ કરી ડાયરેક્ટ આપણા ચહેરા ઉપર આવે, અને આ દવા ખૂબ જ હાર્ડ હોવાથી ચહેરામાં બળતરા પણ બહુ જ થાય. એગ્રોવાળાએ આપને અગાઉથી જાણ કરેલી કે આ તમારા ચહેરા કે શરીરે ક્યાંય અડ્યા નહીં, ના કે બળતરા બહુ થઈ છે. અને એવું જ થાય, આપને જેવું તેવું ઉડે તો એ બળતરા થાય. કપાસ થોડોક મોટો થઈ ગયો હોય, એટલે એ પ્રોબ્લેમ તો રહેવાની. તમે જુઓ મિત્રો, કેટલું હાર્ડવર્ક છે. આપને એમ થાય કે આ કપાસ એમણમ જ થઈ જતા હશે, પણ કપાસ એમ નથી થતા ભાઈ. કપાસમાં ખૂબ જ મહેનત માગી રહે છે, અને હજી તો આપણે આ દવાનો છંટકાવ કરે. જો હજી કલાકની અંદર વરસાદ આવી જાય એટલે આપણી આ બધી મહેનત ફેલ ગણવાની છે ને. મસ્ત મજાનો કપા. તો મિત્રો, જોડાયેલા રહેજો આપણી જોડે, તમને આજે ખૂબ જ મજા આવશે. આપણે દવા છાંટતા થાકી ગયા છે, અને જો હવે તરબૂચ ઉપર આપણા માણસો ત્રાટકી પીડા છે. જો હરખું બતાતું નથી, જો હજી હરખું પાક્યું નથી, પણ વરસાદના હિસાબે પાણી ચડી ગયું હતું, આપણે તોડી લીધું હે. હજી દવા છાંટવાનું કામકાજ ચાલુ જ છે. હજી આપણે કલાકથી 1.5 કલાકનું કામ બાકી છે. તો ફાઇનલી મિત્રો, આપણે દવા છાંટવાનું કામકાજ પૂરું થઈ ગયું છે. હવે આપણે આ છેલ્લો પંપ દવા છાંટવાનો છે, અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. જોઈએ હવે આપણે છેલ્લે જે દવા છાંટીએ લગભગ 3 થી 4 પંપ જેવું તેલ થાય, એટલે એથી ફરીથી છાંટી જોઈએ. તો મિત્રો, તમને કેવો લાગ્યો આપણો આ ન્યૂ બ્લોગ, કમેન્ટ કરીને જણાવજો. ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ ખેડૂતને સપોર્ટ કરજો. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જોતા રહો આપણા વિડીયો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.